ટીમ ઇન્ડિયાની જીત બાદ નીકળેલા સરઘસમાં ઘર્ષણ થયું હતું, જ્યારે દહેગામના કસ્બા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો, જ્યારે 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। બે વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો, ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ છવાયો હતો। તો આપને જણાવી દઈએ, મોટા સમાચાર છે કે જ્યારે ટીમ ઇન્ડિયાની જીત બાદ નીકળેલા સરઘસમાં ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણની અંદર ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી। અસામાજિક તત્વો દ્વારા આ રીતે કૃત્ય કરવામાં આવ્યું હતું, જ્યારે ટીમ ઇન્ડિયાની જીત બાદ 15થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે અને આ સાથે જ વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે તેવું પણ સામે આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે જે લોકોએ પણ આ તોડફોડ કરી છે તે વ્યક્તિઓને પકડવા જરૂરી છે। બે વ્યક્તિઓ ઉપર લાકડી વડે હુમલો પણ કરવામાં આવ્યો છે। આ જીતની ઉજવણી કેવી રીતે કરવામાં આવી છે તે ખૂબ જ ગંભીર વાત છે। આ મોટા સમાચાર છે। આપને જણાવી દઈએ કે જ્યારે ઘર્ષણને પગલે સમગ્ર વિસ્તારમાં હાલ અત્યારે તંગદિલીનો માહોલ છવાઈ ગયો છે।